ચેનલ ઓફ વડોદરા. એનએસએસ યુનિટ એસવીઆઈટી વાસદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં એનએસએસ યુનિટ એસવીઆઈટી વાસદના સ્વયંસેવકો દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદ ગુજરાતના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાના આ ભગીરથ કાર્યમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાંથી મનુભાઈ વાઘેલા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને રક્તદાન કોણ કરી શકે, ક્યારે કરી શકે, રક્તદાન કેમ કરવું જોઈએ, સુરક્ષિત રક્તદાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માધ્યમથી કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપી હતી અને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદ તરફથી ડોક્ટર દેવેન્દ્ર સચદેવ કલ્પ મહેતાએ ઉપસ્થિત રહીને આ રક્તદાન શિબિરને સફળ બનાવી હતી. લાયન્સ ક્લબ આણંદના પ્રેસિડેન્ટ લાયન સંજયભાઈ પરીખ, આઈપીપી લાયન રમેશભાઈ પટેલ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ લાયન નરેન્દ્રભાઈ શાહ તેમજ લાયન વિક્રમસિંહ વાઘેલા તેમજ લાયન ગોપાલભાઈ માલવી તેમજ નંદેસરી ક્લબના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ લાયન અશોકભાઈ જૈન, જનકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એસવીઆઈટીના ચેરમેન રોનકભાઈ પટેલે, ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ અને કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને એનએસએસ સ્વયંસેવકો, રક્તદાતા, વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ સામાજિક કાર્યમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા એનએસએસના સ્વયંસેવકોની મદદથી આ કેમ્પનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ડોક્ટર વિકાસ અગ્રવાલ જણાવે છે કે આજરોજ આ શિબિરમાં 168 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. તો આ કેમ્પની વિશેષતા એ રહી કે મોટાભાગના દાતા એવા હતા કે જેમણે પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. એસવીઆઈટી વાસદના અધ્યક્ષ રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ, મંત્રી ગૌરાંગભાઈ પટેલ, સહમંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશભાઈ પટેલ, ટ્રસ્ટી સતીશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, હેમંત પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશ પટેલ, આચાર્ય ડોક્ટર ડીવી સોની, ડોક્ટર વિકાસ અગ્રવાલ અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી એનએસએસના સ્વયંસેવકોને તેમની સમાજ ઉપયોગી સુંદર કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ આયુષ રાજપરા છે. મેં આઈટી ડિપાર્ટમેન્ટના 3rd યરના સ્ટુડન્ટ છું. મેં આ સેકન્ડ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે એકેડેમિક યરમાં અને આપણે બ્લડ ડોનેટ કરવું જોઈએ જેનાથી જરૂરિયાત પેશન્ટની મદદ થઈ શકે. તો હાય, મારું નામ તાહા દાહોદવાલા છે. મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચમાં છું એસવીઆઈટી કોલેજમાં. એન્ડ ટુડે આજે બ્લડ ડોનેશનનું કેમ્પ હતું. મેનેજમેન્ટ બહુ સારી છે અને બ્લડ ડોનેશન પણ બહુ હાઇજેનિક લાગે છે અને છે જ. ને જે બ્લડ સ્ટોર કરવાના જે કન્ટેનર્સ છે એ પણ બહુ સારા છે. મેનેજમેન્ટ માટે સ્ટુડન્ટ્સને કંઈ ખાવા માટે બિસ્કિટ્સ અને કોફી બધું પ્રોવાઈડ કર્યું છે. અને મેં એ જ કહેવા માગું છું કે બધા યુથને બ્લડ ડોનેટ કરવું જોઈએ અને જે નીડી હોય એની લાઈફ સેવ કરવી જોઈએ. ભલે એ લોકો કંઈક દુર્ભાગ્યે કંઈ એક્સિડન્ટ કે કંઈક થઈ જાય તો બ્લડની જરૂર પડે તો આપણે એને આપી શકીએ અને બ્લડ ડોનેટ કરીને એ લોકોની જાન બચાવી શકીએ. થેન્ક યુ. હેલો, મારું નામ કસક મનવાની છે. હું ઈસી ડિપાર્ટમેન્ટમાંથી છું. આજે મેં બ્લડ ડોનેટ કર્યું પહેલા વખતે. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. એનએસએસ સ્ટુડન્ટ્સે બહુ સારો મેનેજમેન્ટ કર્યો હતો. થેલેસેમિયા પેશન્ટ માટે બ્લડ બહુ જરૂરી હોય, એમને 10 દિવસે એક નવું બ્લડ બેગ જોઈએ હોય, તો તમે પ્લીઝ ડોનેટ કર્યો. આમાં કોઈ ડર નથી બ્લડ ડોનેટ કરવામાં. કયું સારું કે મારું નામ અદિતિ પટેલ છે. હું સીએસસી ડિપાર્ટમેન્ટમાંથી છું અને આજે એસવીઆઈટી કોલેજમાં અમે લોકો એનએસએસ ડિપાર્ટમેન્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. હું પહેલી વાર બ્લડ ડોનેટ કરું છું અને બહુ સારું એક્સપિરિયન્સ છે અને મેનેજમેન્ટ એન્ડ એવરીથિંગ બહુ જ સારું છે. હું બધા આખી યુથને એક જ મેસેજ પહોંચાડવા માગું છું કે આપણે અગર બ્લડ ડોનેટ કરો તમે તો તમે કોઈની જાન બચાવી શકો છો અને જરૂરિયાતમંદને મદદ કરી શકો છો. થેન્ક યુ.